પહેલાં તો હું ઇલેક્ટ્રિકલ બાબતમાં વાત કરીશ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન તમારું સમયાંતરે ચેક કરાવો અને સાફ સફાઈ એમાં ખાસ રાખો. એનો જે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય એને ટાઈમ ટુ ટાઈમ એને ખોલીને સાફ સફાઈ કરો, કારણ કે એમાં પણ ઘણી વખત બાવા જાળા ને આવું બધું હોય છે. અને જે જગ્યાએ મીટર જગ્યાએ ત્યાં હોય છે ત્યાં પણ સીલિંગ કરી દો, એમાં પણ હોલ ઘણી જગ્યાએ હોય છે, તો ત્યાં પણ કોઈ કચરો કે એવું હાઉસકીપિંગ થોડુંક રાખશો તો સારું થશે. બીજું સાથે સાથે જેમ સાહેબે વાત કરી તો અવેરનેસ એ બહુ અગત્યની વસ્તુ છે કે ફાયર સેફટીના સાધનો આપણને વાપરતા આવડે. અને માનો કે ચાલો આપણું નાનું ઘર છે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પાણીની બોટલથી પણ આપણે આગ ઓલવી શકાય, ભીની ચાદર કરીને પણ કરી શકાય, અને માટી હોય તો માટીથી પણ આગ ઓલવી શકાય. એવું જરૂર નથી કે ફાયરની બોટલ હોય તો જ તમે કરી શકશો. તો પ્રિવેન્શનમાં તો ઘણા બધા આપણે ટેકનિકથી કરી શકાય, ફાયર ફાઇટિંગ પણ કરી શકાય. અને ધુમાડો એક બહુ અગત્યની પ્રોબ્લેમ છે ફાયર જ્યારે થાય ત્યારે ફેટાલિટીમાં. તો આપણી પાસે જે રૂમાલ હોય એને ભીનો કરીને પણ તમે મોઢા ઉપર રાખો તો હોટ સ્મોક છે એ પણ એનાથી બચી શકાય. તો હવે ઘણી બધી વસ્તુઓ કરી શકાય. હાઈરાઇઝ જો બિલ્ડિંગ હોય તો તમે ક્યારે પણ એવું નહીં માની લે કે સિક્યુરિટીનો સ્ટાફ છે એને બધું જ આવડે છે. મારું એવું ઓબ્ઝર્વેશન છે કે 50% સિક્યુરિટીનો સ્ટાફને આવડતું જ નથી હોતું. એ લોકો આપણે જાગૃત રહેવાની જરૂર છે. જ્યારે તમે પૂછો કે આવડે તો કે ના હું તો હજુ નવો જ છું, આવું બધા જવાબ આપતા હોય. તો એ બધી અવેરનેસને જે છે લાવી અને આ બધા જે ગેપ છે એને પૂરા કરીએ તો મને લાગે થોડું ઇમ્પ્રુવમેન્ટ 100%. અને સાથે સાથે છેલ્લે મારે એક વસ્તુ કહેવી છે કે જે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે, ખાસ કરીને એમસીબી, ELCB અને હવે તો RCCB પણ આવી ગયા, એ ત્રણેક ફોલ્ટ માટે તો કરી શકે છે. પણ એની સાથે હવે હાઈ ટેકનોલોજીકલ જે ઇક્વિપમેન્ટ છે એમાં IoT બેઝ એક મોનિટર આવે છે, એક જેને કે સેફ્ટી ઓડિટર જે કહેવાય છે, એ જો ઇન્સ્ટોલ કરો તો એનાથી પણ ઘણા બધા ફોલ્ટને ક્રિએટ કરે એ પહેલાં જ તમને વોર્નિંગ કરે. એટલે હમણાં જ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અમે એનો ડેમો જોયો, ઝવેરી કરીને પાવરનું જે એક મોનિટર અમે ઓડિટર એ જોયું. એવા બીજા 2-3 કંપનીવાળા પણ વેબસાઇટ ઉપરથી જો આ ઇન્સ્ટોલ કરવામાં આવે તો પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય એ પહેલાં તમને વોર્નિંગ થઈ અને આપણે બચાવી શકાય.